सब आगनी सोरा तेम तेम मधुर था हम दुख दे
અશોકભાઈ હા હોય છે ભૂલા અશોકભાઈ ને પૂછને આ ગીરની સિંહણો છે ગીરની આ ગીરની સિંહણી છે પણ ધ્યાન રાખજો ફોન ખાતા વાળા રખડે બોલો કૃષ્ણ કનૈયા ભાઈ તારાભાઈ પાદરિયા 501 રૂપિયા ગોકળભાઈ હરિભાઈ ધામી 251 રૂપિયા સ્વર્ગવાસી છગનભાઈ માંડાભાઈ રૂપાપરા 251 રૂપિયા કેશુભાઈ માંડાભાઈ રૂપાપરા 501 રૂપિયા જમનભાઈ દેવજીભાઈ વેકરિયા 501 રૂપિયા પંચુભાઈ હરિભાઈ લક્કડ 2100 રૂપિયા લક્ષ્મણભાઈ પ્રેમજીભાઈ લક્કડ 501 રૂપિયા પોપટભાઈ હકાભાઈ બક્સરિયા બોલો ગિરિરાજ ધરણકી અને ફારો દીધા વિના કોઈ રહેતા નહીં કારણ કે મિત્રો આજ ભાગવત ભગવાનનું જે મહાયજ્ઞનું રસપાન કર્યું હોય અને ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાની જે ગુણગાન ગાયા હોય એમને અંદર આજ ગૌરી ગા માટે મિત્રો ફાળો બોલાતો કારણ કે હુકમે કે ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા ભૂતલ ઉપર 5000 વર્ષ 6000 વેલા ભ્રમણ કરી ગયા હોય એમની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાની મિત્રો હયાતની વસ્તુનું નિરીક્ષણ કરવા જાઓ તો સુકેશન શંકર જોવા મળતો નથી બંસી જોવા મળતી નથી તો ભગવાન કૃષ્ણ કનૈયાની મિત્રો હયાતની વસ્તુ હોય તો ગા છે ને ગા આખા જગતની માં છે અને ઈ ગા માટે મિત્રો આપણે આજ મળ્યા છે કારણ કે આ બધા આધારિત મળવાનો માધ્યમ કરે કામ પાછળ પ્રાણી તો હાસુ હોરડ્યો બને આજ આનંદ આજ ઉત્સવ આજ નેનોમાં ને સખી હાલોને જાય કે આજ અમારે લખણ પરિવારને આંગણે મિત્રો વર્ષે છે રમે આવી જે કૃષ્ણ કનૈયાની કૃપા હોય મારા નાથની મહેરબાની હોય ત્યાં આવા અલૌકિક કાર્યમાં ફાળો ગઈ હતી ને આમાં એવું કઈ નથી બેનો પણ ફાળો ગઈ હતી આ બેનોને એવું ન વિચારવું કે અમારા ઘરના એકબીજાને ફાળો દે કે આખા ઘરમાં પુણ્ય આવે તો જેને જે દાન દેવાય ત્યાં પુણ્ય જાય અને એમાં તમારે મિત્રો નક્કી કરવું તો બેની પાસે અસર કરવાની વસ્તુની ઘણી પડી સવારના પોર પર શાકભાજી વાળો આવે 15 રૂપિયાનું શાકભાજી જાય બાકી કહેવાય 30 નું લીધું સીધા 15 પૈસા ત્યાંથી તમે મિત્રો આગળ આવો ઘેરે દીધાનું હોય બા મંદિરે દર્શન કરવા ગયા હોય લીટર એક પાડોમાં ખટકારી દેવાય સીધા 60 પૈસા ત્યાંથી તમે મિત્રો આગળ આવો
મામા આટો દેવા આવ્યા હોય છોકરાના હાથમાં 50 નોટ નથી હોય સપોર્ટ કરી લેવાય ઓલો ક્યાં બિચારો વાડીએ ક્યાં દુકાને હોય હવે તમારા મિત્રો નજર કરવી તો કરજો કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધું દેનું લઈને આપણા ઘરમાં એક શનિવાર રહેવા દીધો પણ એ જેલ સળાઈ લોડે રાડ્યું લાગતો ભૂખો મરી ગયો પણ એને કીધું તું રહે છે અને ધર્મ અર્થ કામ અને મોક્ષમાં મિત્રો નજર કરવી તો કરજો કે 5 વર્ષની દીકરી થાય એટલે એને મોરા કઢાવે એનો ગુરવા જાય આપણે 5 વર્ષનો છોકરો થાય તો શું કરે શેરમાં તો મારું એને હવા કાઢે ગામડામાં તો ભેમના પૂછડા બાંધે યાદી તમે મિત્રો આગળ આવો 20 થી 21 વર્ષની દીકરી થાય એટલે એને જ્યાં પાર્વતી આવે એકાદશી આવે 11 આવે વર્ષ સાવિત્રીના વ્રત આવે આ કરતા 80 વર્ષ પૂગે એટલે એને સ્પેશિયલ પરસોત્તમરાય આવે હે પરસોત્તમરાય આપણા જળમાં 80 વર્ષ શું આવે રાખનું છોકરું આવે બીજું માવા બહુ ખાતા કાજ ગણફા એટલે પાછો પડ્યો કે હરી હરી હરે તારી દોડી ખોડા અને 80 વર્ષ બહેનોની અંદર ગોપીભાવ પ્રગટ થાય પછી ગોપી ત્રાંબાનો વર્ષો કંકુશો ખાટમાં રહી ગયા હોય અને ભર બજાર મિત્રો જેથી કલિયાની ઝાંખી કરવા નીકળે જેથી 20 વર્ષની દીકરીને હાલમાં ન પૂગે હવે કન્યાની એની માટે કૃપા બધી ગોપી ભેગી થાય રેતીના મંદિર બનાવે કંકુ ચોખા ફૂલ ચડાવે એ પાછા એવા પરસોત્તમરાયના શ્લોક બનાવ્યા કે ભાગવતમાં ન હોય રામાયણમાં ન હોય સત્સંગમાં ન હોય ગીતામાં ન હોય કેવા આમળું જામળું કેરીની ગોઠવી આ બધી ગણવાય સરકારી આમાં તો મારો નાથ આવે અને એવાય તમારા મિત્રો નજર કરી તો કરજો પરસોત્તમ મહિનામાં 80 વર્ષે બધું ગોપીઓ પરસોત્તમરાયના કીર્તન કેવા ગાતી હોય એ પરસોત્તમ બડવાના રે હું તેમાં એક કલી 80 વર્ષના થાય તો ઘરના લઈને પણ ગા પરસોત્તમ મહિનો 70 ક્રિકેટ ગઈ છે ભેગા અને બધી ગોપીઓ ઈ પરસોત્તમરાયની ઝાંખી કરવા દલાલમાં રહી ગયા નીમા અમારે લોકલ પરિવાર ઇના છોકરા ઓફિસનું બાયણું ઉગાડું રાખી ક્રિકેટ જોતો હતા ટીવીમાં દલાલમાં નીકળ્યા અને નજર કરી છોકરા કે માં કેવું ક્રિકેટ આવે જોવો તો ખરા દલાલમાં કા ક્રિકેટ કેવું હોય છે ઊભી ગયા જોવા આવા બધી મજા ઉમરા ઉપર બેહી ગયા રામાનો કસો ચોખા ફૂલ મૂક્યા હેઠા જો બીજા ક્રિકેટ વાહ બચ્ચો ગોપુ વાગ્યા ગલાલમાં ગયા પરસોત્તમરાય વાર્તા કરણ વારો ઈનો અને ભર બજારે ગોપુ નીકળી તાકો ગલાલમાં બેઠા ક્રિકેટ જુએ ત્યાંથી પડકારો કરે એ મારી આ મારો મોઈ ન્યા હું બેહી ગયા વાર્તાનો વારો છે ગલાલમાં કે હેઠળિયા ક્રિકેટ વાહનું ભાન ભૂલી ગઈ એમ કરીને છે બેઠા રામાનો કસો કંકુ ચોખા ફૂલ લીધા હાથમાં આવ્યા બચ્ચો ગોપુની હોય એ બચ્ચો ગોપુને કંકુ ચોખા હાથમાં દઈ અને પરસોત્તમરાયની વાર્તાઓ પડવા ગયા ભાગવતના વિચારો વહી ગયા રામાયણના વિચારો વહી ગયા પરસોત્તમરાય આખા મગજમાંથી વહી ગયા ક્રિકેટ થઈ અને મિત્રો વાર્તાઓ પાડી કે લીલો ખેતર હતું તે પરસોત્તમ ભગવાન લીલા ખેતરમાં વૈશમાં ટાકડી કરવામાં આવી છે પરસોત્તમ ભગવાન આ ટાકડી બેસે તન ખીચડી ફોડવામાં આવી છે પરસોત્તમ ભગવાન આ ખીચડી ઉપર બધે મોય મૂકવામાં આવી છે એમાં અમારો છોકરા સાચો બોલ્યો પડી એમ ન કહેવાય એ પણ જાણવા મળ્યું પરસોત્તમ ભગવાન ત્યાં તો ઘડી ગયું ત્યાં મરી ગયા 2 જણા આવ્યા છે લાંબા કોટ પડ્યા છે માથે ટોપા પડ્યા છે સંસ્કાર આવે કઈ નક્કી નથી થતું તે પરસોત્તમ ભગવાન ત્યાં તો એક મરી ગયા ખિસ્સામાંથી કુદેડું કાઢ્યું ચૂકવાનું કાઢ્યું શું લાવ્યું ઓકે ટોકી કરી હવે હું થાય હું નહીં થાય કઈ નક્કી નથી થતું તે પરસોત્તમ ભગવાન ત્યાં તો ઘડી ગયું ત્યાં મરી ગયા બીજા 2 જણા આવ્યા છે મોઢે શીશલા બાંધ્યા છે પગે પૂઠા બાંધ્યા છે માથે ટોપા પડ્યા છે એક નાથમાં ધર્મનો ધોકો છે એક નાથમાં પાપનો ધોકો છે એક મરી ગયો ઓલી ખીચડીઓ કોઈ આ ખીચડીઓ બધી પરસોત્તમ ભગવાન ત્યાં તો ઘડી ગયું ત્યાં મરી ગયા 11 જણા આવ્યા છે બે કામ ગયા એક મરી ગયો આની કોરાયો છે પરસોત્તમ ભગવાન આની કોરાયો મરી ગયો ખિસ્સામાંથી ગોટો કાઢ્યો માથે છૂટો પાટોને લયો આગળ જાય પાછો જાય ને ભાતરવાનો પૂછ્યો ખોરણા પરસોત્તમ ભગવાન ત્યાં તો ઘડી ગયો મરી ગયો ગોટાનો ઘા કર્યો એટલે ધર્મના ધોકાવાળો કે મારી ખીચડી પાડી નાખશે તે પરસોત્તમ ભગવાન મારી ખીચડી પાડી નાખશે એટલે ધર્મનો ધોકો માર્યો જેવો ધર્મનો ધોકો માર્યો ગોટો મોય દોડો ગયો વહાં 2 જણા દોડા જાય જેમ બકરાના કૂતરા દોડા જાય પરસોત્તમ ભગવાન એમાં અમારો છોકરો બોલ્યો
મળી લીટો ટપીને જાય ને ફોર મળી કહેવાય જેવી રીતે એને ફોર મળી એમ હવ ગોપીને મળતું છે તો આવ્યો સૂર્ય હું મારવા કર કરવા આવ્યો નથી બીજા જેમ આ જિંદગીને અનુસરવા આવ્યો નથી હે મહેલો નવાસી આ ગરીબી દુખિયા ડૂબે
જે બોલાય જે હાલો, કોની બોલ? 501 રૂપિયા ભાવિકભાઈ બારોટ 101 રૂપિયા અશોકભાઈ ચક્કુભાઈ કોઠિયા સાતોદર 101 રૂપિયા કાંતિભાઈ ચક્કુભાઈ કોઠિયા 101 રૂપિયા હિરજીભાઈ ચક્કુભાઈ કોઠિયા 501 રૂપિયા જગદીશભાઈ લક્ષ્મણભાઈ રાજકોટ 251 રૂપિયા સંજયભાઈ નરસિંહભાઈ નેત્રંગ 501 રૂપિયા સુરેશભાઈ મોહનભાઈ ડેડકિયા 2100 રૂપિયા વલ્લભભાઈ ભગવાનજીભાઈ વસોયા 1100 રૂપિયા મારું નામ ઉપલેટા 1100 રૂપિયા જય ખોડિયાર જસબેન સચિન યોજનો ગોવાળ બન્યો હોય ઈ ગૌલી ગામ માટે આજ મિત્રો અલૌકિક કાર્યની અંદર અલૌકિક ફાળો મળતો હોય કે મનુષ્ય અવતાર સાર્થક કરવા માટે આજ અનેરો ઉત્સવ આવતો હોય ને એ મનુષ્ય અવતારમાં ગૌલી ગામ માટે મિત્રો દાન દેવાતું હોય કે હું ગોકુળની હું ગાવલડી હું ગોકુળની હું ગાવલડી નવી ગોકુળની ગાવલડી કૃષ્ણ કનૈયા સારી હોય ને ગૌધેનું માટે ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું રસપાન થયું હોય ને આજ ઠાકોરજીની દયાથી તો માંડવી ઘણી મને તો એવું નથી કર્યું મેં આ ભગવાને જે પૃથ્વીનું સર્જન કર્યું એટલે આ મારું બનાવેલું છે એટલે હું તમને કહું બરોબર ને ભગવાને જે પૃથ્વીનું સર્જન કર્યું તેથી પાટીદાર સમાજ હતા ને મેન વસ્તુઓની બધી લઈ લેવા પાટીદાર મેન વસ્તુ તમે લઈ ગયા એમાં નક્કી કરવું તો કરજો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જાણીને કન્યા પોતાની દીકરીને 50,000 થી 50 લાખનો કરિયાવર આપી દે બીજાને મોઢે વાત ન કરે કે મેં એટલું દીધું ત્યાંથી તમે આગળ હાલો સામાન્ય માણસ નોર્મલ માણસ બોલી જોઈને હું જાત કરીએ ત્યાંથી તમે આગળ હાલો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંપ્રદાયના પુષ્ટમાન જેની અભિમાની પ્રમાણે શિવનું પ્રાગટ્ય થતું ઈ કૃષ્ણ ઈ કનૈયો કે ઈ અમારો અમે તમને કોહાય પેલો સંપર્કો કરે કોણ ઈમાં એક ફેરી વાણીઓ પટેલ બાપા હમણાં વાદે સડી વાણીઓ કે આપણે માલ લેવીને વેશ્યથી નફો થાય આ પટેલ બાપા એક દાડો આવે અનેક દાડા ઉત્પન્ન કરી આપે લ્યો જમીન વાણીઓ લીધી ભાઈ જમીન 20 વીઘા વાવે કોણ પણ આ તો વાણીઓ કારણ કે આગળ બધી વાણીઓ પાછળ સુધી પ્રેમ તરક બુદ્ધિ તરક રમે જેકો મારે આવો મિત્ર વાણીઓ રામ સોમાહાની ઋતુ બેઠી પટેલ બાપા નીકળ્યા વાણીએ પડકારો કર્યો બાપા પટેલ બાપા કે બોલ ભાઈ હું છે ઈ કે મેં જમીન લીધી ઈ કે લેવા ઈ હું થઈ ગઈ ઈ કે પણ ભાગનું રાખવું પટેલ બાપા કે કોડા અમે તો ખેતી કરવા વાળા ગમે એની જમીન વાવીએ ઈ કે પણ શરત મારી ઈ કે કોઈ તારી જેદી વાણીએ કીધું પટેલ બાપા ઉપર થાય મારું હેઠે થાય તમારું પટેલ બાપા કે કબૂલ છે આમ સોમાહાની ઋતુ બેઠી દંકાર હાલતા થયા પટેલ બાપાએ ઠઠારી દી વીઘાની માંડવી જી 20 અને બાકી દેને ગોડવાન ટ્રેક્ટરને ગાડા ભરી બે ઠઠકેરા પાલા નાખીને ઢગલો કરીને વાણી કે લઈ જા ઉપર બધું ટાળું વાણીઓ કે ટર્મિનો દીકરો મને છે અને હું થઈને વાણીઓ આવા દે બીજું વાળા આવ્યો સોમાહાની ઋતુ બેઠી પટેલ બાપા નીકળ્યા વાણીની નજર કે વાણીએ કેવો પ્રકારો બાપા બાપા કે બોલ ભાઈ હું છે આ બીજું વાળા છે ભાગી રાખું પટેલ બાપા કે અમે તો ખેતી કરવા વાળા ગમે એની જમીન વાવી ઈ કે શરત મારી ઈ કે બોલ તારી ઈ કે આજ પહેલે હેઠે થાય મારું ઉપર થાય તમારું પટેલ બાપા કે કબૂલ છે આમ ધુમાકા દેતી વાવણીની સીઝન આવી જનતા હાલતા થયા પટેલ બાપા ઠઠેડો ઈ વીઘાનો બાજરો રાડી 18 ડુંડું આવ્યું ઉપર અને ભાઈ આ મુદ્દા લાડીને ઘેર ઢગલો કરીને વાણિયા નારાયણ ઢગલો કરીને લઈ લે હેઠે જે બધું ટાળું વાણીઓ કે હું થઈને વાણીઓ ને તણવીનો દીકરો મને છે પણ આવા કે ત્રીજું વડા આમ ત્રીજું વડા આવ્યો
એની શ્રવણ ઘેરી બાના નાથની મહેરબાની થઈ વીજળી સળાકા મારવા માંડી મોલ્લા કેવું કેવું કરવા માંડ્યા ટેટકા ડાંડો કરવા માંડ્યા પટેલ બાપા નીકળ્યા વાણિયાની નજર ગઈ વાણિયા કેવો પ્રકારો બાપા હું પટેલ લાગો રહેવી છે મુસે ભાઈ લાઈન નાખ્યો કે બાપા ત્રીજું વર્ષ છે કે કોના જમીનમાં ત્રણ ટ્રાય હોય કે કામ મેલ બેન કા બેસી નાખે કે બોલ મુસે કે ભાગ્યું રાખું પટેલ બાપા કે ભાઈ અમે તો ખેતી કરવા આવ્યા કે શરત મારી કે આકરી છે કે જી હોય બોલ તેની વાણી એમ કીધું પટેલ બાપા ઉપર થાય મારું હેઠે થાય મારું પટેલ બાપા કે કબૂલ છે રામ સોમાહાની રૂડુ બેટી દંતાળ હાલતા છા પટેલ બાપા છટકારી 20 વીઘાની મકાઈ દોડો આવ્યો હોય એટલે તો વાળા તમે અમેરિકા ન્યુઝીલેન્ડ સુધી ગયા અમારા જેવા જાય 4 ડોક્ટર તમે તેની પરોઠી વાળી ખાતા હતા ને અમે હંડે ઉઘડો કે ખાતા હતા ને સા અમે પરોઠી વાળી હતા તમે ઉભાબા ખાવા પીવામાં જાવું ઉઠ્યા માતાજી કાનુડા જોતો
એવા મંદિરને યુદાની આવા Thank you.
જય શ્રી કૃષ્ણ સુખનજી મહારાજ જય શ્રી કૃષ્ણ એમ લાગે તમે રેડી એમ બોલો. સુખનજી મહારાજ શ્યામનો સંદેશો લઈ અને બરસાના તમે જ આવેલા હતા. કેમ આ ઓશિતાના જય શ્રી કૃષ્ણ કરવા માંડ્યા? સુખનજી આ સેવા પ્રોગ્રામ છે ને? આ બોલ બોલ. એ સાહેબ ની હું કૃષ્ણ ઘટકા લાલ કી જય. 501 રૂપિયા વિનોદભાઈ ગોરધનભાઈ રાયડી, 1100 રૂપિયા સંજયભાઈ રમણીકભાઈ જેતસર, 1111 રૂપિયા સ્વર્ગવાસી પૂજાભાઈ રવજીભાઈ ઈસરા, 501 રૂપિયા બાબુભાઈ હીરાભાઈ ધોરાજી, 501 રૂપિયા કેશુભાઈ ગજેરા સુરત, 1101 રૂપિયા બાબુભાઈ ભગવાનજીભાઈ લક્કડ ઈસરા, 501 રૂપિયા બચુભાઈ માંડણભાઈ લક્કડ ઈસરા, 501 રૂપિયા મનસુખભાઈ શંભુભાઈ લક્કડ ઈસરા, 501 રૂપિયા નાથાભાઈ રવજીભાઈ લક્કડ ઈસરા, 201 રૂપિયા અરવિંદભાઈ બાબુભાઈ વેકરિયા, 251 રૂપિયા રાજુભાઈ બાવનજીભાઈ ધામી, 151 રૂપિયા અશ્વિનભાઈ મોહનભાઈ વેકરિયા, 151 રૂપિયા રાજુભાઈ જમનભાઈ પાદરિયા, 201 રૂપિયા વેદાભાઈ વિઠ્ઠલભાઈ લક્કડ ઈસરા, 251 રૂપિયા જનકભાઈ બાવનજીભાઈ ધામી, 251 રૂપિયા રણછોડભાઈ તોગણભાઈ પાદરિયા, 151 રૂપિયા ગંગાસભાઈ છગનભાઈ પાદરિયા, 201 રૂપિયા બાવનજીભાઈ નાથાભાઈ પાદરિયા, 201 રૂપિયા સ્વર્ગવાસી આંબાભાઈ માવજીભાઈ પાદરિયા. બોલો ગૌ માત કી જય. આવે છે ને એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સુખનજી મહારાજ જય શ્રી કૃષ્ણ. કેમ આજ ઓશિતાના સુખનજી મહારાજ શ્યામનો સંદેશો લઈ અને બરસાના તમે જ આવેલા હતા. કેમ આજ ઓશિતાનું પૂછવું પડે? એ સંદેશામાં એમ લખેલું હતું કે રાધિકા સર્વે ગોપીની રાસા સ્થળી પર રાસલીલા રમી છે. આ કે રમણ કોણ ના પાડે? પણ ભગવાન ક્યાં છે? ભગવાન હમણાં અહીં ક્યાં છે? તો ક્યાં બિરાજે? ભગવાન હમણાં ગાંજાપતિની ઇઝરાયલમાં છે. અરે શ્રી મહારાજ જો સુખનજી મહારાજ શ્યામને જો ત્યાં બિરાજ્યો હતો તો કાગળ લખી વેણુનાદ કરી અને શા માટે અમને બોલાવ્યા? અરરર. આજ હવાના બોરમાં હા હા ઈ સુરનીત બનશે. હા મહારાજ. તમારું પણ સારું કહેવાય હો. કેમ? કનૈયો વૃંદાવનમાં બંસી વગાડે ને તમને ઘેર બેઠે બેઠે એના સૂર વધતી જાય. હા હા અમે આજ 18 વર્ષથી આ ઘરનાની રોટલી નથી વળગતા. પણ કોક દિવસ ઘરે રહો તો ને. આ કે હમણાં હું ઘેર ઘેર મારી જીતુ એની મમ્મી કે મમ્મી તો મહેમાન આવી. બરાબર છે. તઈએ મને એમ કહ્યું કે હવે કાન રૂપી ઓછી કરવી દો, મહેમાનમાં ઉપયોગ નહીં છે. હા હા તો ઈ સુરનીત બનશે. હા મહારાજ. કનૈયા નથી વગાડે. તો જે મંગળ પ્રભાતે વિનુનાથ થયા હતા એ કોના હતા? ઈ તો હું રાફડા ઉપર બેઠો બેઠો શીખતો હતો. ના હોય મહારાજ ના હોય. અમે અમારા શ્યામના સુરને ઓળખી જઈએ. હું ઓળખી જોઈએ. આ કોકના દીકરાને આવું તમે શીખવાડો? પણ મારા શું અરે શીખવાડ્યું? આ એક દીકરો કોકનો ટળી જાય તમે આવું શીખવાડો ને? મારા શું શીખવાડ્યું છે? અરે કનૈયો બંસી વગાડ્યા પછી તમે વૃંદાવનમાં રાસ રમવા માટે આવો. હા હા અને વગાડી વગાડીને પેટમાં આટી પડી ગઈ. ના હોય. ના હોય હું અમારા કક્કર પરિવાર છે ને મનોરથી ત્યાંથી ખાલી એક તો હળદર પાણી. અરે શ્રીખંડજી મહારાજ મય માખણ ખાનારો કાનો એને આવું હળદરવાનું દૂધ ના ભાવે. અરે બેટો નામ આવ્યા. 4 ગોપીઓને દામ આપો પણ કનૈયાને તો બિલકુલ નહીં. અને યશોદા મૈયા મને કે તું ફરિયામ કર્યો ને એટલે મર્યો. એ બરાબર છે. એ જ મારા દીકરાને ટાંકી દીધો. બરાબર છે. તો પછી વહેલું આવી ગયું. એમ અમારાથી ના નીકળાય શ્રીખંડજી મહારાજ. કામ કારણ કે અહીં બેઠેલી વહુવાનું છે એને જઈને પૂછો તો ખબર પડે કે ઘેરે સાસુબાના ઉપાડા કેવા હોય. અરે તમારે ઉપાડા હોય તો ભલે. જેમ અમારે આની પર તો આ ઉભા ઢબો ને ઢસ થઈ ગયા. કેવી રીતે?
અમારા અહીં હા ભેગા આવું ગયા હા હા બોલવામાંથી બહાર ગયા હા હા અક્ષર ઉઠા બે ક્યાં ક્યાં મન બી હા મોકલીને જાય ને તમારે હાહુબા જેવા વાયડા છે ને હા હા એવા આ ડિસ્ટ્રિક્ટમાં થવા જાય ને તો વાંઢિયા પરણે એમ નથી એ તો સમય આવે ત્યારે એમ ગોઠવાઈ જાય છે તો પછી વેલું આવી જવાય એમ અમારાથી ના નીકળે સુગંધી મહારાજ કેમ કારણ કે અમારે ઘરે કેટલા કામ હોય છે શું કામ આવે કોઈ ગોપી ગાયનું દોહન કરતી હોય છે ઈ તો ગાયું રાખ્યું હોય તો કરવું જ પડે તો કોઈ ગોપી વાંસિદા વાંચતી હોય હા ઈ તો લગ્ન થયા હોય તો ઈ છેરાવ કર્યો હોય તો વાહી કઈ કરવા પડે છે અને શ્રીકૃષ્ણ મહારાજ કોઈ ગોપી રસોઈ પકાવતી હોય છે બધો છોકરા ઝીણકા હોય તો રાંધવું પડે લે અને કોઈ ગોપી પોતાના પતિના ચરણ ચાપ કેમ મારા જેમ ઢગલો થઈ ગયા આ ગાંડિયું ન થઈ ગયું ને કેમ અરે બા આ તો ઈનો આ જોઈ નીકળ્યો અરે એવી કઈ ગોપી હતી કે પોતાના પતિના શરણ સાચતી હતી એ ચાટતી નથી ચરણ ચાપતી હતી ચરણ દબાવતી હતી આમ ચાપતી હતી. હા હા એટલે તાપ કરવો પડે તો ચરણોની સેવા કરવાની સેવા કરો હા 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 ઘીના દીવા કરો કે અગરબત્તી ત્યાં દીવાન અગરબત્તી નો હશે તો ખાલી ચરણ દબાવવાના હોય અરે કઈ એમ કે ને દબાવા હા અરે થાયકા બાયકા પતિદેવ આવે હા હા બરીગલ કોકમ દેવા એ જે હોય અમારા એ એના ચરણોની સેવા કરો હા હા સારું કહેવાય તમારામાં સંસ્કાર છે ધન્ય છે તમારા મા બાપ અવાજ સંસ્કારો અમારી કરી દેજો પતિદેવ થાયકા બાયકા આવે ચરણોની સેવા કરવી આ પ્રતિવતા સ્ત્રીનો ધર્મ છે હા હા એટલે આ ધારો તમારે વ્રજમાં હશે ના મહારાજ બધી જગ્યાએ અમારી કરી હા હા અમારી કરી હા હા